હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ. આપણે યુનિટ 6 આઈ લવ યુ ટીચર એના વિશે પાર્ટ 1 અને પાર્ટ 2માં જોઈ ગયા. આપણે પાર્ટ 3 આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ. એ પહેલાં એક રિવિઝન કરી લઈએ, બરાબર? તો ચલો શરૂ કરીએ. સ્ટેન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ એસએલ યુનિટ 6 આઈ લવ યુ ટીચર, જ્યાં આપણે જોઈ ગયા કે હેલન કેલર નામના એક ખૂબ જ સુપ્રસિદ્ધ મહિલા જે બહેરા અને આંધળા હતા. બહેરા હોવાના કારણે તે બોલી પણ નહોતા શકતા, બાકી ગૂંગા નહોતા, રાઈટ. પછી એમને માતા પિતા ખૂબ જ ચિંતિત હતા અને એના કારણે એમની શોધમાં મિસ એની સુલેવાન કરીને એક શિક્ષક આવ્યા, જે સ્પેશિયલી આવા જે કીડ હોય એને હેન્ડલ કરતા હતા, એમને શીખવાડતા હતા. અને એમ કરતાં કરતાં હેલન એમના જીવનમાં હેલનને કયા કયા ફેરફાર આવ્યા એ આપણે જોઈ ગયા. બીજા પાર્ટમાં આપણે જોઈ ગયા કે એમને પહેલું જે હતું એ ડિફરન્ટ ઓબ્જેક્ટ ટચ કરીને વર્ડ બોલતા શીખવાડ્યા, અને સેકન્ડ લર્નિંગ હતું એ લિપ્સ અને વાઇબ્રેશનની, લિપ્સની મૂવમેન્ટ અને વાઇબ્રેશનની, થ્રોટની અંદરના જે વાઇબ્રેશન હોય એને ટચ કરીને એને શીખવ્યું કે ભાઈ માણસ શું બોલે છે. અને એમ કરતાં કરતાં હેલનના અંદર એક નવો આત્મવિશ્વાસ જોવા મળ્યો, અને એ આત્મવિશ્વાસને ધ્યાનમાં રાખીને એ પ્રેસિડેન્ટ કેલ્વિનને પણ વ્હાઇટ હાઉસમાં મળી આવ્યા. ધીમે ધીમે એમણે, તમને ખ્યાલ હશે આપણે આની અંદર ભણી જ ગયા કે એમણે બર્લી લિપિ શીખી, જે રેઝ લેટર હોય, ઉપસેલા લેટર, અને એ પ્રમાણે એમણે ભણવાનું શરૂઆત કરી. એમને એટલો બધો આત્મવિશ્વાસ આવ્યો કે જ્યાંથી જેવી તક એમને મળતી એનો એ સદુપયોગ કરીને ભણતા હતા, રાઈટ. હવે ચલો જોઈએ પાર્ટ 3. In 1890, at the age of about 10, I moved to the Perkin Institute. 1890માં લગભગ 10 વર્ષની ઉંમરે મેં પર્કિન ઇન્સ્ટિટ્યુશનમાં પ્રવેશ લીધો. હિયર માય ટીચર એની સુલેવાન કન્ટિન્યુડ ટુ ટીચ મી. અહીં પણ મારા શિક્ષકે મિસ સુલેવાને મને ભણાવવાનું ચાલુ રખાવ્યું. I could make friends with other blind children here. અહીંયા એને શું થયું કે તે અહીંયા બીજા અંધ બાળકો સાથે પણ ફ્રેન્ડશિપ એટલે કે મૈત્રી કરી શકી હતી. My loneliness began to disappear and my progress of learning improved quite well. મારી એકલતા દૂર થઈ અને મારા શિક્ષણની પ્રગતિ ઘણી સારી થઈ. I learned લેટિન, જર્મન એન્ડ એરેથમેટિક. અહીંયા હું લેટિન, જર્મન અને ગણિત શીખી. In 1896, I moved on to the Cambridge School for Young Ladies in Massachusetts. તો એવું કહે છે કે 1896માં મેં મેસેચ્યુસેટ્સની કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝમાં પ્રવેશ લીધો. This was really a great achievement for a lady like me who was blind, deaf and could barely produce sounds for communication. મારા જેવી અંધ, બધિર એટલે કે બહેરી અને વાતચીતમાં તે મુશ્કેલીથી થોડા શબ્દ બોલી શકતી હોય તેવી સ્ત્રી માટે આ ખરેખર એક ખૂબ જ મોટી સિદ્ધિ હતી. I began writing poems and stories shortly before my examinations. I lost my father. અહીંયા એ કવિતા અને વાર્તા લખવાનું એમણે શરૂ કર્યું, અને તેમની પરીક્ષાના થોડા જ દિવસો પહેલાં તેમના પિતાનું મૃત્યુ થઈ ગયું હતું. My teacher could not accompany me. Although emotionally disturbed, I did my best in the examination. એના પિતાનું મૃત્યુ થવાના હોવાના કારણે એમની માનસિક પરિસ્થિતિ કેવી હોય એ આપણને ખ્યાલ જ હોય. એમની માનસિક પરિસ્થિતિ અસ્વસ્થ હતી, તેમ છતાં તેમણે પરીક્ષામાં ખૂબ જ મહેનત કરી. My teacher could not accompany me to the examination hall. મેં પરીક્ષા માટે ખૂબ જ મહેનત કરી. મારા શિક્ષકો મારી સાથે પરીક્ષા ખંડમાં આવી શકતા ન હતા, એટલે કે આ પરીક્ષાની અંદર મિસ એની સુલેવાન એમની સાથે ન હતા. There a teacher spelled out the questions in my hand and I typed out the answers. તો શું થતું કે ભાઈ ત્યાં એક શિક્ષક મારા હાથમાં પ્રશ્ન લખતા હતા અને હું એનો ઉત્તર ટાઈપ કરતી હતી. When the result was declared, I was so full of joy to hear that I had passed all the subjects. જ્યારે મારું પરિણામ જાહેર થયું ત્યારે બધા જ વિષયોમાં હું પાસ થઈ ગઈ હતી, તે જાણીને ખૂબ જ આનંદ થયો. I remember my first day at the Radcliffe College in 1900. એટલે કે 1900ની સાલમાં
રેડક્લિફ કોલેજનો પહેલો દિવસ આજે પણ મને ખૂબ જ સારી રીતે યાદ છે. આઈ ન્યૂ દેર વેર ચેલેન્જીસ ઇન માય વે બટ આઈ વોઝ ઈગર ટુ ઓવરકમ ધેમ. મારા માર્ગમાં મુશ્કેલીઓ હતી તે હું જાણતી હતી, પણ તેમના પર વિજય મેળવવા હું આતુર હતી. The professor looked far away as if they were speaking through a telephone. અહીંયા આ કોલેજની અંદર અધ્યાપકો જાણે કોઈ ટેલિફોન ઉપર કે ટેલિફોન દ્વારા વાત કરતા હોય એટલા બધા અંતરે દૂર લાગતા હતા. The lectures were spelled into my palms as rapidly as possible. મારા હાથની અંદર એટલે કે મારા હથેળીમાં જે લેક્ચર્સ હતા એ ખૂબ જ ઝડપથી બને તેટલી ઝડપથી ઉતારવામાં આવતા હતા. I would note down whatever I remember when I went back home. ઘરે આવીને એમાંથી એને જેટલું યાદ રહ્યું હોય તેની તે નોંધ લેતા હતા. Here I began to write about my life. અહીં મેં મારા જીવન વિશે લખવાનું શરૂ કર્યું. I wrote the story both in Burley and on a normal typewriter. મેં અહીં બર્લી અને નોર્મલ ટાઈપરાઇટર બંનેની અંદર મારું લખાણ શરૂ કરી દીધું. ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ બાય જ્હોન મેકે. મારી આત્મકથાનું સંપાદન જ્હોન મેસી દ્વારા કરવામાં આવ્યું. ધ રાઇટિંગ વોઝ પબ્લિશ્ડ ઇન અ મેગેઝિન ઇન 1903 એન્ડ આઈ વોઝ પેઇડ ફોર ઇટ. 1903માં આ લેખ એક સામયિક પ્રસિદ્ધ એટલે કે મેગેઝિનમાં પ્રસિદ્ધ થયો અને મને તેના માટે પૈસા ચૂકવવામાં આવ્યા હતા. વી ધ બ્લાઇન્ડ એટલે કે અમે મારા જેવા અંધ આર એઝ ઇનડેબિટેડ ટુ લુઈસ બર્લી. અમે લુઈસ બર્નીના ખૂબ જ ઋણી છીએ. એઝ અ મેનકાઇન્ડ ઇઝ ટુ ગુટેનબર્ગ. જેમ માનવ જાતિ ગ્યુટેનબર્ગનું ઋણી છે તેમજ અમે અંધ લોકો લુઈસ બર્લેને ઋણી છીએ. કેમ? કારણ કે એણે આંધળાઓ માટે સ્પેશિયલ બર્લે લિપિની સ્થાપના કરી, જેના કારણે અંધ માણસો એનો ઉપયોગ કરીને લખતા અને વાંચતા શીખી શકે. ઓકે, ચલો હવે આના ઉપરથી પ્રશ્નના જવાબ જોઈ લઈએ. શું છે તો વેર ડીડ ધ હેલેન મૂવ ટુ ઇન 1890? હાઉ ઓલ્ડ વોઝ શી? તો ઇન 1819 એટ ધ એજ ઓફ 10 એટલે કે એ વર્ષે 1890માં હેલન 10 વર્ષના હતા. અને હેલન મૂવ ટુ ધ પર્કિન ઇન્સ્ટિટ્યૂટ, અને એ વખતે હેલન પર્કિન ઇન્સ્ટિટ્યુશનમાં ગઈ હતી. વાય ડીડ હેલન્સ લોનલીનેસ ડિસઅપિયર? તો જુઓ, ખૂબ જ સરસ જવાબ છે કે હેલન્સ લોનલીનેસ ડિસઅપિયર્ડ બિકોઝ શી કુડ મેક ફ્રેન્ડ્સ વિથ ધ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન ઇન ધ પર્કિન ઇન્સ્ટિટ્યુશન. કેમ? કારણ કે એની એકલતા દૂર થઈ, કારણ કે પર્કિન ઇન્સ્ટિટ્યૂટની અંદર એના જેવા જ બીજા અંધ બાળકો હતા. વોટ ડીડ હેલન લર્ન એટ પર્કિન ઇન્સ્ટિટ્યુશન? તો પર્કિન ઇન્સ્ટિટ્યૂટમાં હેલન શું શીખી? તો હેલન લર્ન લેટિન, જર્મન એન્ડ એરેથમેટિક એટ ધ પર્કિન ઇન્સ્ટિટ્યુશન. હેલન લેટિન, જર્મન અને એરેથમેટિક લેંગ્વેજ શીખી. નેક્સ્ટ ક્વેશ્ચન, વાય વોઝ મૂવિંગ ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ અ ગ્રેટ અચીવમેન્ટ ફોર હેલન? કેમ્બ્રિજ સ્કૂલની અંદર જવું એ હેલન માટે ખૂબ જ સિદ્ધિની વાત કેમ હતી? તો મૂવિંગ ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ વોઝ અ ગ્રેટ અચીવમેન્ટ ફોર હેલન બિકોઝ શી વોઝ બ્લાઇન્ડ. કારણ કે તે આંધળી હતી, ડેફ, બહેરી હતી, એન્ડ કુડ હાર્ડલી કમ્યુનિકેશન, અને સંવાદ કરવામાં કે કોઈની સાથે વાર્તાલાપ કરવામાં ખૂબ જ અઘરું હતું. તેમ છતાં તેને કેમ્બ્રિજ સ્કૂલ જેવી મોટી સ્કૂલમાં એડમિશન મળ્યું હતું. વોટ ડીડ હેલન રાઇટ? હેલન શું લખવાનું શરૂ કર્યું? તો હેલન રોટ પોયમ્સ એન્ડ સ્ટોરીઝ. નેક્સ્ટ ક્વેશ્ચન, વાય વોઝ હેલન ડિસ્ટર્બ બિફોર ધ એક્ઝામ? હેલન એક્ઝામ પહેલાં ડિસ્ટર્બ કેમ હતી? તો હેલન વોઝ ડિસ્ટર્બ બિકોઝ શી લોસ્ટ હર ફાધર જસ્ટ બિફોર ધ એક્ઝામ. કારણ કે તેને એક્ઝામના થોડા જ દિવસો પહેલાં તેને તેના પિતા ગુમાવ્યા હતા. હાઉ ડીડ હેલન અપિયર ફોર એક્ઝામ? એણે કેવી રીતે એક્ઝામ આપી? અ ટીચર સ્પેલ્ડ આઉટ ધ ક્વેશ્ચન ઇન હર હેન્ડ એન્ડ હેલન ટાઈપ્ડ આઉટ ધ આન્સર. એક શિક્ષક હતા જે તેના હથેળીમાં પ્રશ્નો લખતા હતા અને તે તેનો જવાબ લખતી હતી. વોટ શોઝ દેટ હેલન વોઝ ડિટરમિન્ડ ટુ સ્ટડી એટ ધ કોલેજ? તો હેલન ન્યૂ દેટ દેર વેર ડિફિકલ્ટીઝ ઇન હર વે બટ શી વોઝ ઇગર ટુ ઓવરકમ ધેમ. હેલન જાણતી હતી કે આ માર્ગની અંદર એને ખૂબ જ કઠિનાઈઓ આવશે, પણ એને પાર કરવાની હતી. હાઉ ડીડ હેલન સ્ટડી એટ ધ રેડક્લિફ કોલેજ? તો ધ લેક્ચર વેર સ્પેલ્ડ ઇન ટુ હેલન્સ પામ as rapidly as possible and she would note down whatever she remember when she went back home. એના હાથમાં
લેક્ચર્સ એટલે કે જે લેક્ચર્સ લેવાતા હતા એ ફટાફટ જેટલું ઝડપી બને એમ લખાતા હતા અને એને જેટલું યાદ રહે તેટલું ઘરે આવીને એ નોટ કરતી હતી. ધ પ્રોફેસર લુકડ ફાર અવે એઝ ઇફ દે વેર સ્પીકિંગ થ્રુ અ ટેલિફોન. આ તો વાક્ય જ પૂરું કરવાનું છે એટલે પેરેગ્રાફમાંથી આપણે આટલું વાક્ય શોધીને પૂરું કરી શકીએ, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન, હુ એડિટેડ ધ સ્ટોરી ઓફ હેલન્સ લાઈફ? તો જ્હોન મકે એડિટેડ ધ સ્ટોરી ઓફ હેલન્સ લાઈફ. બરાબર. ટુ whom આર ધ બ્લાઇન્ડ પીપલ ઇનડેબિટેડ? તો ધ બ્લાઇન્ડ પીપલ આર ઇનડેબિટેડ ટુ લુઈસ બર્લી. જે અંધજનો હતા એ લુઈસ બર્લીને ઋણી હતા. કેમ? મેં સમજાવ્યું, કારણ કે લુઈસ બર્લીએ અંધજનો માટે બર્લી લિપિની સ્થાપના કરી હતી. ચલો જોઈએ બીજો ભાગ, લાસ્ટ પેરેગ્રાફ્સ. ઓન 28 June 1940, I graduated from the Radcliffe College. I felt proud that I became the first deaf and blind person to earn a Bachelor of Arts degree. 28 જૂન 1904માં હું રેડક્લિફ કોલેજમાંથી સ્નાતક થઈ એટલે કે બીએની પદવી મેળવી. બેચલર ઓફ આર્ટ્સ એટલે શું? બીએ પ્રાપ્ત કરનાર એ સૌથી પહેલાં એટલે કે સૌ પ્રથમ આંધળા અને બહેરા વ્યક્તિ હતા. આઈ બિગિન ટુ ફીલ દેટ આઈ મસ્ટ એજ્યુકેટ પીપલ ઓન વેઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ. ત્યારે મને ગર્વ થવા લાગ્યો કે મને લાગ્યું અંધજનોને વિવિધ રીતે મદદ કરવા માટે મારે લોકોને જાગૃત કરવા જોઈએ. My prime goal in my life was to spread awareness regarding the poor neglected state of the blind, their inspirations. તો એને એવું લાગ્યું કે મારા જીવનનો મુખ્ય ધ્યેય અંધજનોની નબળી અને ઉપેક્ષિત સ્થિતિ એટલે કે જે એમની પોઝિશન છે, તેમની જન્મજાત ક્ષમતાઓ અને તેમની પ્રેરણા વિશે જાગૃતતા ફેલાવવાનો હતો. I had to raise funds not only to sustain a living for myself but also to start projects to remove darkness and miseries from the lives of other blind people. કે ભાઈ એવું કહેવાય છે કે મારે મારા પોતાના જીવન નિર્વાહ માટે જ નહીં પણ બીજા અંધજનોના જીવનમાંથી અંધકાર અને દુઃખ દૂર થાય તેવી યોજના શરૂ કરવા માટે ભંડોળ ઊભું કરવાનું છે. ભંડોળ એટલે કે ડોનેશન. I strongly felt that I must give the other what I had gained from my teacher Anne. મારા શિક્ષક પાસેથી મને જે કંઈ પણ પ્રાપ્ત થયું તે મારે બીજાને આપવું જ જોઈએ તેવું મને દ્રઢપણે લાગતું હતું. There came a dark cloud in my sky. હું આવું વિચારતી હતી ત્યાં મારા જીવનના આકાશમાં એક કાળું વાદળ છવાઈ ગયું. I was deeply concerned about that. અને મને તે વિશે ખૂબ જ ચિંતા થવા લાગી. માય ટીચર્સ આઈ સાઇટ વોઝ રોસિંગ ડે બાય ડે. મારા શિક્ષકની આંખો દિવસે ને દિવસે નબળી પડી રહી હતી. એઝ અ રિઝલ્ટ શી કુડ નોટ સી ક્લિયરલી. અને તેના કારણે તે સ્પષ્ટ રીતે જોઈ શકતા ન હતા. શી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ. તે તેટલા હિંમતવાળા હતા કે તે તેમની સમસ્યા સામે જાતે જ ઝઝૂમતા હતા. But I was sorry because she did not heed to her problem of her eyes. Heed એ હાઈડનું ભૂતકાળનું રૂપ છે, ભૂતકૃદનનું રૂપ છે. But I was sorry because she did not heed to her problem of her eyes. પણ તેમણે પોતાની જાતે પ્રત્યે જરાય ધ્યાન આપ્યા વિના મને મદદ કરવાનું ચાલુ રાખ્યું. Instead she continued to help me. At last my teacher lost her eyesight completely and became blind by the year of 1935. તેથી મને ખૂબ દુઃખ થયું. છેવટે મારા શિક્ષકે તેમની દૃષ્ટિ ગુમાવી અને 1935માં તેઓ અંધ થઈ ગયા. She sacrificed her eyesight for me. મારા માટે તેમણે તેમની દૃષ્ટિનું બલિદાન આપ્યું હતું. વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. કેટલું ભવ્ય બલિદાન હતું એ. ઇફ શી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ મી ટુ લર્ન. જો તેમણે મને ભણવા માટે પ્રોત્સાહન અને આધાર આપ્યો ન હોત, આઈ વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. તો મેં આ વિશ્વનું સૌંદર્યને માણ્યું જ હોત નહીં. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર. હું મારી જાતને તેમનાથી અલગ કલ્પના જ કરી શકતી નથી. માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ આઈ લવ યુ ટીચર. હું અને મારું હૃદય હંમેશા બોલી ઉઠે છે કે ગુરુજી હું તમને ખૂબ જ ચાહું છું, કે હું તમને ખૂબ જ પ્રેમ કરું છું.
ચલો તો આટલા પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નના જવાબ જોઈ લઈએ. વોટ હેપન ઇન 1904? તો ઇન 94 હેલન ગ્રેજ્યુએટ ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ. નેક્સ્ટ ક્વેશ્ચન, વાય વોઝ હેલન પ્રાઉડ? હેલનને ગર્વ કેમ હતો? બિકોઝ હેલન વોઝ પ્રાઉડ બિકોઝ શી વોઝ ધ ફર્સ્ટ ડેફ એન્ડ બ્લાઇન્ડ પર્સન ટુ અર્ન બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી. તે પહેલાં સૌ પ્રથમ વ્યક્તિ હતા આંધળા અને બહેરા જેને બીએની ડિગ્રી મળી હતી. હેલન ફેલ દેટ શી મસ્ટ એજ્યુકેટ પીપલ. બાકીનું વાક્ય જ પૂરું કરવાનું છે પેરેગ્રાફમાંથી જોઈને. તો શું છે? હેલન ફેલ દેટ શી મસ્ટ એજ્યુકેટ પીપલ ઓન વેઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ પીપલ. વોટ વોઝ ધ ગોલ ઇન હેલન્સ લાઈફ? હેલનની લાઈફનો મુખ્ય ધ્યેય હવે શું હતો? તો ગોલ ઇન હેલન્સ લાઈફ વોઝ ટુ સ્પ્રેડ અવેરનેસ રિગાર્ડિંગ ધ પુઅર neglected state of the blind, their innate abilities and their inspiration. Helen had to raise funds, તો આપ્યું છે funds not only to sustain a living for herself but also to start projects to remove darkness and miseries from the lives of the other blind people. Helen strongly felt that though she must give the other what she had gained from her teacher and નીચે બધા વાક્ય જ પૂરા કરવાના છું. જુઓ, હેલન વોઝ સોરી બિકોઝ મિસ સુલેવન ડીડ નોટ પે અટેન્શન ટુ ધ પ્રોબ્લેમ ઓફ હર આઈઝ એન્ડ કન્ટિન્યુડ ટુ હેલ્પ હર. વાય વોઝ હેલન વરીડ? હેલન કેમ ચિંતિત હતી? તો હેલન વોઝ વરીડ બિકોઝ હર ટીચર્સ આઈસાઇટ વોઝ રોસિંગ ડે બાય ડે એન્ડ શી કુડ નોટ સી ક્લિયરલી. એમની આંખો દિવસે ને દિવસે નબળી પડતી જતી હતી અને એ જોઈ શકતા ન હતા. If Miss Sullivan had not supported and encouraged Helen to learn, then she would not have enjoyed the beauty of the world. જો મિસ સુલેવાને તેને પ્રોત્સાહિત ના કરી હોત કે સપોર્ટ ના કર્યો હોત તો છેવટે તે વિશ્વની સૌંદર્યતાને નિહાળી શકી હોત નહીં. Which sentence shows that Helen was very close to her teacher? તો I cannot think myself apart from her. એટલે કે હું મારી જાતને તેમનાથી અલગ કલ્પના જ કરી શકતી નથી. This sentence shows that Helen was very close to her teacher. આ વાક્ય દેખામાં જણાય છે કે હેલન તેમની ટીચરથી ખૂબ જ નજીક